મિત્રો, ભગવાન રામની નગરી એટલે અયોધ્યા, કૃષ્ણની નગરી દ્વારકા, મહાકાલની નગરી ઉજ્જૈન કે પછી માતા વૈષ્ણો દેવીની નગરી કટરા હોય, આ બધી જગ્યાઓથી શ્રદ્ધાળુઓ સીધા જ રેલ માર્ગે રામેશ્વરમ પહોંચી શકે તેવા ધાર્મિક અને ઐતિહાસિક દ્રષ્ટિકોણ સાથે જ આ પંબન બ્રિજ બનાવવામાં આવ્યો છે. પંબન બ્રિજની જ્યારે વાત કરીએ છીએ તો તે રામેશ્વરમ ટાપુને ભારતની મુખ્ય ભૂમિની સાથે કનેક્ટ કરે છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ. મિત્રો, ભગવાન રામની નગરી અયોધ્યાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે મહત્વની બાબત એ છે કે એ જ ભગવાન રામ છે તેમનું કનેક્શન શ્રીલંકા સાથે થાય છે, કારણ કે માતા સીતાને લેવા માટે તેઓ જે જગ્યાએ જાય છે તે શ્રીલંકા, અને ત્યાં જતા પહેલા જે જગ્યાએ વિધિ કરે છે, ભગવાન શિવની આરાધના કરે છે, તે જગ્યા એટલે રામેશ્વરમ. પંબન એક ટાપુ છે કે જ્યાં રામેશ્વર તીર્થ ક્ષેત્ર આવેલું છે. ભગવાન રામે શિવલિંગની જ્યાં પૂજા કરી હતી અને પછી રાવણનું અભિમાન ઉતારવા શ્રીલંકા પર ચડાઈ કરી. મંડપમ શહેરથી રામેશ્વરમ જવા માટે સમુદ્ર પરનો આ બ્રિજ અનિવાર્ય છે. પંબન ટાપુથી શ્રીલંકા વચ્ચે સમુદ્ર આવેલો છે, જેનું અંતર 48 કિલોમીટર છે. ત્યાં આજે પણ ભગવાન શ્રી રામ શ્રીલંકા જઈ શકે તે માટે વાનરોની મદદથી બનેલો પુલ આજે પણ જોઈ શકાય છે, જેને રામ સેતુ કહેવાય છે. વડાપ્રધાન મોદીએ પણ તે રામ સેતુનું હવાઈ નિરીક્ષણ કર્યું. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત નવા પંબન બ્રિજને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તે લાંબા સમય સુધી સુરક્ષિત ટકી શકે. હવે 110 વર્ષ જૂના પુલનું સ્થાન આ નવા પુલે લઈ લીધું છે. નવા પુલનું સ્થાન જૂના પુલને ખોલવામાં સામાન્ય રીતે પહેલા 45 થી 1 કલાકનો સમય લાગતો હતો, જ્યારે નવા પુલને માત્ર 5 મિનિટમાં ખોલી શકાય છે અને 3 મિનિટમાં પાછો બંધ કરી શકાય છે. પંબન બ્રિજની ખાસિયત એ છે કે આ ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ બ્રિજ છે, એટલે કે કોઈ બિલ્ડિંગમાં લિફ્ટ જેમ ઉપર નીચે આવે છે એમ જ આ બ્રિજ ઉપર અને નીચે હેરફેર કરી શકે છે. આ બ્રિજ માટે સમુદ્ર પર 100 જેટલા વળાંકવાળું બાંધકામ કરવામાં આવ્યું છે. 99 જેટલા આર્કીસ 18.3 મીટર ઊંચા છે, જ્યારે વચ્ચોવચ્ચ આવેલું વર્ટિકલ 72.5 મીટર ઊંચું છે. આ નજીકના સૌથી જૂના રેલવે પુલ કરતા 3 મીટર ઊંચો છે. પુલની ચારે બાજુ હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવ્યા છે. આ માટે કમાન્ડ સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે કે જ્યાંથી પુલની દરેક ગતિવિધિ પર નજર રહી શકે. નવો પંબન બ્રિજ 2.08 કિલોમીટર લાંબો છે. તેમાં 18.3 મીટરના 99 સ્પાન છે. સમુદ્રમાં નેવિગેશન માટે 72.5 મીટરનું એક વર્ટિકલ લિફ્ટ સ્પાન છે. નવા પંબન બ્રિજનો પાયો 333 પાઇલ અને 101 પાઇલ કેપ સાથે રાખવામાં આવ્યો છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેને ડબલ ટ્રેક અને હાઈ સ્પીડ ટ્રેનો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. પુલ હાઈ કેટેગરીના સ્ટીલ તેમજ પ્રબલિત કોન્ક્રીટથી બનાવવામાં આવ્યો છે, જે પડકારજનક સમુદ્રી વાતાવરણમાં પણ ટકી શકે છે. તેને કાટ લાગતો નથી. અહીં વપરાતા તમામ સામાનનું નિર્માણ રામનાથપુરમ નજીક ચત્રાપુડી રેલવે સ્ટેશન પર એક વર્કશોપમાં કરવામાં આવ્યું છે. નેવિગેશનમાં સરળતા રહે તે માટે સંપૂર્ણ ઓટોમેટિક સિસ્ટમ પર આધારિત ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ દ્વારા આ બ્રિજ 17 મીટર સુધી ઊંચો જઈ શકે તે રીતે ડિઝાઇન કરાયો છે. સમુદ્રમાં ખૂબ જ સ્પીડમાં પવન ચાલતો હોય ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પવનની ઝડપને સિગ્નલ સાથે જોડવામાં આવ્યું છે. જ્યારે સ્પીડ 50 કિલોમીટરથી વધારે ઝડપે પવન ફૂંકાય ત્યારે ટ્રેનની અવરજવર બંધ થઈ જશે. આમ આ પુલ ભારતના પ્રત્યેક હિન્દુને ભગવાન રામેશ્વર સુધી પહોંચાડવામાં મદદરૂપ સાબિત થશે, તો સાથે જ શ્રીલંકાની દૂરી નજદીકીમાં પરિવર્તિત કરશે. ન્યૂઝ વ્યૂઝ એનાલિસિસ માટે આપ જોડી હોય રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ YouTube ઉપરાંત Facebook, Instagram, X સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.